સ્વરાજની ચૂંટણીને લઈને ઈસુદાન ગઢવીનું નિવેદન। સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આપ ગઠબંધન કરશે નહીં। વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસે આપને હરાવવાની કોશિશ કરી છે। ઈસુદાન ગઢવીના નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા। વિસાવદરમાં અમને પૂછ્યા વગર ઉમેદવાર ઉતાર્યો। શહેર કે ગ્રામ્યમાં આપનું કોઈ અસ્તિત્વ નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોની માંગને લઈને, લોકોની ઈચ્છા અને ઉમ્મીદને લઈને, કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની ઉમ્મીદ બની ગઈ છે, એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવામાં નહીં આવે। કોંગ્રેસે છેલ્લી ઘડીએ ત્રીજી પાર્ટી નથી ચાલતી એવા ફાંકા ફોજદારી કરીને વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો અને આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી। કોંગ્રેસ પાર્ટીએ પોતે સ્પષ્ટ કરી દીધું કે અમારા ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના સ્વતંત્ર રીતે લડશે અને આમ આદમી પાર્ટી જેનો મહાનગરપાલિકામાં કોઈ બેઝ જ નથી, જેનું સંગઠન નથી। આપ હમણાંના થોડા દિવસ પહેલાંના જ આંકડા ચેક કરો તો અમદાવાદ, વડોદરા અને સુરતમાં આમ આદમી પાર્ટીના ઘણા આગેવાનો કોંગ્રેસ પાર્ટીનો કેસ પહેરીને કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે। કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો છે। ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હોવાનો કોંગ્રેસનો દાવો છે। સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। એઆઈસીસી સચિવ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્ર મારાવી તથા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ આગામી મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓને ધ્યાને લઈને કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી। દરેક કાર્યકર અને સ્થાનિક આગેવાનોને બૂથ લેવલ અને મતદારો સુધી પહોંચી કોંગ્રેસને જીતાડવા અત્યારથી જ તનતોડ મહેનત કરવા અનુરોધ કર્યો હતો। ની અંદર મીટિંગ બાદ જે વોટ ચોર ગાદી છોડ જે સહી ઝુંબેશ સમગ્ર દેશની અંદર ચાલે છે એ અંતર્ગત આજે જિલ્લા કક્ષાએથી પણ સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કરાવી કાર્યક્રમને તાલુકા વાઇઝ જિલ્લાની અંદર સંગઠનના પ્રભારીઓ વિશેષ કરીને જ્યાં જ્યાં કાર્યક્રમો છે એને મજબૂતીથી અમલવારી કરવા માટે અને લોકો સાથે જનસંપર્ક વધારવા માટેની પણ આ વિસ્તૃત કારોબારીમાં ચર્ચા છે। સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત થાય અને સાથે સાથે કોંગ્રેસ પક્ષ એની સંગઠનના માધ્યમથી જનતાનો અવાજ બને। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા ભીમોરાથી ઉપલેટા સુધી 24 કિલોમીટર લાંબી બાઇક રેલી યોજાઈ। રેલી દ્વારા ખરાબ રસ્તાઓ અને મગફળીના ઓછા ભાવ સામે વિરોધ વ્યક્ત કરાયો। તાલુકાના 12,000 ખેડૂતો દ્વારા મગફળીના ટેકાના ભાવ માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી છે, જેની માંગણી સ્વીકારવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આગામી સમયમાં ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવશે તેવી ઉપલેટા કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ઉપલેટા તાલુકાના તમામ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, ત્યારે સરકારનું એ તરફ ધ્યાન ખેંચાય। ભીમોરાથી લઈ અને સમઢિયાળા સુધીનો જે રસ્તો છે છેલ્લા 10 વર્ષથી બન્યો નથી અને 8 થી 10 ગામના લોકોએ એ રસ્તા ઉપર અવર જવર કરવી પડે છે, ત્યારે રસ્તો તાત્કાલિક ધોરણે નવો બનાવવામાં આવે। ટેકાના ભાવે જે મગફળી ખરીદીની વાત છે, ગયા વર્ષે 200 મણ મગફળી ખરીદાણી હતી, આ વખતે સરકારે 70 મણ મગફળી ખરીદવાની છે, ત્યારે ખેડૂતોને સીધો 130 મણ ટેકાના ભાવે ખરીદી ઓછી થાય અને 58,000 રૂપિયા જેવી નુકસાની સહન કરવી પડે। એટલા માટે લોક જાગૃતિ માટે અમે નીકળ્યા હતા। આ તરફ વડોદરામાં શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે। ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી। MK નાડકર્ણી શાળામાં મારામારીની ઘટના। પરીક્ષા આપીને નીકળેલા 2 વિદ્યાર્થીઓ વાખડ્યા। કેટલાક વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને માર માર્યો। વિદ્યાર્થીને મોઢાના ભાગે થઈ ઈજા। મારામારીની ઘટનાના પગલે સ્કૂલ પર પોલીસ દોડી આવી। હાલમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। તો હાલમાં જાણકારી વડોદરાથી મળી રહી છે। ફરી એક વખત શાળાની અંદર વિદ્યાર્થીઓનું એ વર્તન કે જેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે તે ઘટના વિવાદમાં છે। આજે લગભગ 10 જણને એ લોકોને એના પર હુમલો કર્યો છે, જાન લેવા એને માર્યો છે પકડીને। એ છોડવાનો બહુ પ્રયત્ન કર્યો અને એ ભાગવાનો પ્રયત્ન પછી એના પર બહુ મોટો હુમલો કર્યો। ધોરણ 9ના બીજા છોકરાઓ, ધોરણ 11ના બીજા છોકરાઓ એકબીજાની સામસામે આવી ગયા અને એકબીજા સાથે કઈ મેટર પર, કઈ ઇસ્યુ પર બોલાચાલી થઈ હશે અને એમાં છોકરાઓ વચ્ચે અંદર ઝઘડ્યા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, એક બાદ એક પછી એક દિવસે આવી ઘટનાઓ બની રહી છે, શું આ ઘટનાનું કારણ છે? શું કહેવામાં આવી રહ્યું છે બંને પક્ષ તરફથી?
બિલકુલ સિદ્ધાર્થ, જો શાળાઓમાં જે પ્રકારે આ ઘટનાઓ બની રહી છે તે ખરેખર માતા પિતા માટે અને આપણા સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. કારણ કે હવે બાળકો જે છે તે નાની નાની વાતમાં રોષે ભરાઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે. એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે ઘટતી હોય છે. આ જે બનાવ બન્યો છે એમાં પ્રાથમિક માહિતી એ પ્રકારની મળી રહી છે કે વિદ્યાર્થીઓ જે છે તે શાળાના જે સીડી છે તે ઉતરી રહ્યા હતા, દાદરા ઉતરી રહ્યા હતા. એ દરમિયાન સામાન્ય ટક્કર જે છે જે એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીને વાગી હતી. એ દરમિયાન જે છે તે બોલાચાલી થઈ અને ત્યારબાદ અન્ય જે વિદ્યાર્થીઓ છે તે એક વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા. વિદ્યાર્થીના જે વાલી છે તેઓ પણ શાળાએ પહોંચી ગયા હતા. શાળાના જે શિક્ષિકા છે, આચાર્ય છે, તેમના દ્વારા પણ સમગ્ર મામલો જે છે તે શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેના જે વાલી છે તેમના દ્વારા સમગ્ર મામલે ફોજદારી રાહે આગળ વધવાની જે છે તે વાત કરવામાં આવી હતી. એના કારણે શાળા પર જે છે તે પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કર્યા બાદ જે વિદ્યાર્થીઓ છે તેમની પાસે માફીપત્ર લખાવ્યા બાદ સમાધાનનો ફોર્મ્યુલા જે છે તે અપનાવવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જી આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે પ્રોસેસ છે તે ચાલી રહી છે. વધુ ઘટના બાદમાં ખ્યાલ આવે તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે. વડોદરાના આજવા રોડ પર મહાનગરપાલિકાની કાર્યવાહીમાં વિક્ષેપ, સ્થાનિકોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે. ટોળું એકત્ર થતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસે મામલો થાળે પાડવા લાઠીચાર્જ કર્યો છે. 2 લોકો થયા છે ઇજાગ્રસ્ત. મોબાઈલ પણ તૂટ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ફાતિમા કોમ્પ્લેક્સ, આઈસા પાર્ક, જૈનબ પાર્ક પાસે રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી. આગળથી સમગ્ર રસ્તો ખુલ્લો કરવા લોકોની માંગ. સ્થાનિકોએ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મનપાની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા. પોલીસને પહેલેથી જ મનપાની ટીમ સાથે લઈને ગઈ હતી. એ દરમિયાન આ ઘટના ઘટતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હોવાની જાણકારી છે. લાઠીચાર્જના કારણે 2 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી મળી રહી છે. તો સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું અને પોલીસ સાથેના ઘર્ષણ બાદ પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો, જેને લઈને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે. વડોદરામાં ધંધામાં ખોટ જતા છૂટા પડેલા 2 ભાગીદારો વચ્ચે બબાલ થઈ. 2 ભાગીદારો વચ્ચે ઉઘરાણીના મુદ્દે તકરાર થતા એક ભાગીદારે બીજા ભાગીદારને માર માર્યો. ઉઘરાણી માટે દુકાનમાં જઈ માર માર્યો. મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ જે છે તે હવે વાયરલ થઈ રહ્યા છે. ધંધો શરૂ કર્યાના 3 જ મહિનામાં ખોટ જતા તકરાર ચાલતી હતી. બાકી નીકળતા 5 લાખ વસૂલવા બીજા ભાગીદારને માર માર્યો. આરોપી હિતેન્દ્ર પરમાર અને તેના પિતા સામે હરણી પોલીસે ગુનો નોંધ્યો છે. સાબરકાંઠાથી સમાચાર. રેલવે દુર્ઘટના સર્જાવાનો નિષ્ફળ પ્રયાસ. બ્રોડગેજ ટ્રેક પર લોખંડના રોડ મુકાયા. હિંમતનગર પાસે રેલવે દુર્ઘટના સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હિંમતનગર રેલવે સ્ટેશનથી મેમુ ટ્રેન રવાના થયા બાદ થોડા જ સમયમાં આંબાવાડી નજીક બ્રોડગેજ ટ્રેક પર લોખંડના રોડ મુકાયા હતા. સમયસર લોકો પાયલટે રોડ જોઈ ઇમરજન્સી બ્રેક લગાવી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાને જાણ થતાં જ વાંચડા સ્ટેશન અને અજમેર ડિવિઝનને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ફરી એક વખત રેલની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોણ છે આ લોકો, કોણે આ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સદનસીબે એન્જિનિયરની નજર પડતા તેઓએ ટ્રેનને અટકાવી દીધી હતી. ઇમરજન્સી બ્રેક લગાવતા મોટી જે દુર્ઘટના થઈ શકતી હતી તે હાલમાં ટળી ગઈ છે. પરંતુ દિવાળીના સમયે કોણ આવા લોકો છે કે જે નથી ઈચ્છતા કે ગુજરાતની જનતા, ગુજરાતના લોકો શાંતિથી જીવે, શાંતિથી પ્રવાસ કરી શકે, તે લોકોને પકડવા માટે પોલીસ તરફથી પણ હવે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. બ્રોડગેજ ટ્રેક પર લોખંડનો રોડ મૂકી દેવામાં આવ્યો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, જે સમગ્ર ઘટના ઘટી છે, શું તપાસ કરવામાં આવી રહી છે? કેટલી ખતરનાક આ દુર્ઘટના થઈ હોત જો જોવા મળત તો? ઈશાન, અવાજ આવી રહ્યો છે મારો? સીધા ચોક્કસ છે. હિંમતનગર આંબાવાડી નજીક અચાનક ચિત્તોડગઢ મેમુ ટ્રેનનો ઉતરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નોંધનીય છે કે લોખંડના રોડ જે છે રેલવે ટ્રેક છે, રેલવે ટ્રેક ઉપર મૂકવામાં આવે છે. તેના કારણે સમય સૂચક સાથે જ પાયલોટે ટ્રેન રોકી દીધી હતી, ઇમરજન્સી બ્રેક મારી હતી. તેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. નોંધનીય છે કે આસપાસના જે સીસીટીવી કેમેરા ચેક કરતા 3 જેટલા ઈસમો દેખાઈ રહ્યા છે. તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. રેલવે પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ આગળની તપાસ હાથ ધરી છે. આભાર સમગ્ર માહિતી બદલ ઈશાન. તો હાલમાં એ જ પ્રયાસ થઈ રહ્યા છે કે આ વ્યક્તિઓ કોણ છે તેને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં સિંહ બાળનો મૃતદેહ મળતા વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. લીલિયાના મોટા ખણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી સિંહ બાળનો મૃતદેહ મળતા લીલિયા રેન્જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે કાંકરજ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો. હાલ સિંહ બાળના મોતનું કારણ જાણવા વન વિભાગની કવાયત શરૂ થઈ ચૂકી છે. વેસુ વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે. બાબુ પટેલની હત્યાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા હાંસલ કરી છે. અલગ અલગ ટીમો દ્વારા ઇન્ટેલિજન્સ, હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે હત્યારા સુધી પહોંચ્યા. 22 વર્ષીય અતુલ જંગ બહાદુર નામના આરોપીની પાંડેસરામાંથી ધરપકડ કરવામાં આવી. હત્યા પાછળનું કારણ બંને વચ્ચે થયેલો સામાન્ય ઝઘડો હતો. વેસુ વિસ્તારમાં સુમન આવાસની બાજુમાં ઓમ આઇકોન નામની એક બિલ્ડિંગ છે. ત્યાં એક બાબુ પટેલને નું મર્ડર થયેલું, જે મર્ડર અનડિટેક હોય અને જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી. એમાં આ લોકોને એક ઇન્ફોર્મેશન અને ટેકનિકલ હ્યુમન સર્વેલન્સ અને સીસીટીવી આધારે એક લીડ મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલે લેટ નાઇટ અતુલ જંગ બહાદુર સિંહ નામના એક જોનપુરનો રહેવાસી છે અને અહીંયા શાંતાનગર પાંડેસરામાં રહેતા એક 22 વર્ષના ઇસમની ધરપકડ કરી છે. સુરેન્દ્રનગરથી સમાચાર. દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઈ. વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં દરોડા, તેલની અલગ અલગ મિલ પર દરોડા. પુરવઠા અધિકારી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા. દિવાળીના તહેવાર પહેલા જ ખાદ્ય તેલની મિલમાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા મિલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું. અક્ષય, તેલનો ખેલ શરૂ થાય તે પહેલા જ પ્રયાસ થઈ રહ્યા છે દરોડા પાડવામાં. શું વધુ જાણકારી મળી રહી છે આ સમગ્ર ઘટનામાં? જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગરની અંદર જે વઢવાણ જીઆઈડીસીમાં જે તેલની મિલો આવેલી છે તેમાં મોટા પ્રમાણમાં ડિસ્કો તેલનું ઉત્પાદન થતું હોવાની જે ફરિયાદો ઉઠવા પામી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ફૂડ એન્ડ ડ્રગ્સ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અને પુરવઠાની સંયુક્ત ટીમ દ્વારા આ મામલે દરોડા કરવામાં આવ્યા છે. ગાયત્રી ઓઇલ મિલ સહિત અંદાજે 2 થી 3 ઓઇલ મિલો છે, તેની અંદરથી તેલના નમૂના લઈ અને હાલ જે છે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ મામલે વધુ વિગતો બહાર આવશે અને ચોક્કસથી જે તેલના નમૂના છે તે ફેર થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ જે તેલના નમૂનાઓ છે, શંકાસ્પદની જાણ થતાં જ તુરંત આ રેડ કરવામાં આવી છે. તમામ લોકો જે છે તે હાલમાં ચિંતામાં તે માટે પણ છે, કારણ કે આ તેલ જે છે તેમાં કોઈક તો ભેળસેળ થઈ છે જેની તેઓને પણ ખુદને જાણ છે.